તો રાજકોટ જિલ્લામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે। પડધરી તાલુકાનું બોડીખોડી ગામ ડૂબ્યું છે। વરસાદી પાણી મંદિરમાં અને લોકોના ઘરમાં ઘૂસી જતા જીવ તાળવે ચોંટ્યા। ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયું છે। રંગીલા રાજકોટમાં 10 થી 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। પૂર જેવી પરિસ્થિતિ છે। જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ પલળી ગઈ છે। રાજકોટની આ ઘટના છે। રાજકોટમાં સતત અવિરત વરસાદ પડી રહ્યો છે, ત્યારે 10 થી 12 ઇંચ જેટલો વરસાદ પડતા રાજકોટ આખું જળમગ્ન થયું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। પડધરી તાલુકાનું બોડીખોડી ગામ ડૂબી ગયું છે પાણીમાં। વરસાદી પાણી મંદિરમાં અને લોકોના ઘરોમાં પણ ઘૂસી ગયું છે, ત્યારે લોકોના જીવ તાળવે ચોંટ્યા છે। ઘરમાં જે માલસામાન હતો, ઘર વખરીનો સામાન હતો, તે પણ અત્યારે પલળી ગયો છે। લોકો અત્યારે સતત મુશ્કેલીમાં છે, પરંતુ રાજકોટનું તંત્ર અત્યારે હજુ પણ ઊંઘતું ઝડપાયું છે। સંવાદદાતા ભાવેશ આપણી સાથે જોડાયેલા છે। ભાવેશ, 10 થી 12 ઇંચ જેટલો વરસાદ રંગીલા રાજકોટમાં પડ્યો છે। આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ છે, ત્યારે બોડીખોડી ગામ ડૂબ્યું છે। તંત્ર દ્વારા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે। જી સોનાલી, જે પ્રમાણે રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના બોડીખોડી ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। મંદિર તેમજ આસપાસના જે રહેવાસીઓ ઘર છે ત્યાં પણ આ પાણી છે તે ફરી વળ્યા છે, જેને લઈને તંત્ર દ્વારા હાલ અહીંયા રેસ્ક્યુ સહિતની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જ્યારે છેલ્લા 3 દિવસથી રાજકોટના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે, એવામાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ છે તે રાજકોટમાં ખાબક્યો છે। એની સાથે આ 10 ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના જે મુખ્ય જે ડેમ છે, આજી ડેમ, તે પણ એક જ રાતમાં ભરાઈ ગયો છે અને રાજકોટ સહિતના જે વિસ્તારો છે તે આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। પડધરી તાલુકાની વાત કરવામાં આવે તો બોડીખોડી, સરફગઢ સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે, જેના કારણે લોકોનું જનજીવન ખોરવાયું છે। દુકાનો તેમજ ઘરોમાં આ પાણી ઘૂસ્યા છે। સામાન્ય જનજીવન છે તેને ચોક્કસ અસર થઈ છે। જી સોનલ। જી, આભાર તમામ વિગતો માટે।